બ્રેક બાદ હવે સીધા જઈશું અમદાવાદ, જ્યાં હાર્દિક પટેલ હાલ એક પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહ્યા છે. પટેલ નવનિર્માણ સેનાનો ના છે, ઘણો બધો છે. જે રોટી બેટીનો વ્યવહાર સુરતથી સમજ પાટીદાર સમાજ દ્વારા ચલાવવામાં આવતો, જેમાં છત્તીસગઢ, ઝારખંડ, उत्तर प्रदेश અને બિહારના લોકો સાથે रोटी बेटी व्यवहार चालू करेलो है. अभी 16 स्टेट में है. जो मैंने जो जहाँ पर उसकी कार्यकारिणी बैठक थी उस वक्त भी हमने बोला था कि वहाँ पर 16 स्टेट में अभी शुरू हो गई, जिसमें बिहार, उत्तर प्रदेश, मध्य प्रदेश, राजस्थान है, दिल्ली में, छत्तीसगढ़ में है, केरला में भी है, आसाम में भी है, तमिलनाडु में, हर जगह ये पटेल नवनिर्माण सेना का गठन हो चुका है. और आज दिन परसों जब बात हुई थी तो 22,56,000 लोगों का रजिस्ट्रेशन हुआ है इसमें. और हमारा टारगेट है कि किसी भी हाल तक 2 करोड़ से ज़्यादा लोगों को इसमें हमें कार्यकर्ता बनाना है. और महिला, किसान, मजदूर की हक की बात करनी है इस पटेल नवनिर्माण सेना में. બહેરી સરકારને ઘણી વખત અલ્ટિમેટમ આપવામાં આવ્યા, પણ બહેરી સરકારના કારણે કોઈ અલ્ટિમેટમ લાગતા નથી. એટલે સમય આવશે ત્યારે યોગ્ય અલ્ટિમેટમ આવી જ જશે. હવે વાત કરીને કે બોલીને કોઈ વાત કહેવાની જરૂર નથી. સમય આવશે ત્યારે ઓન ધ સ્પોટ કામ જ કરીશ. 18મી ઓક્ટોબરે જે ભારત અને દક્ષિણ આફ્રિકાની મેચ રમાવાની છે એ દરમિયાન અમે વ્હાઇટ ટી શર્ટ પહેરીને જઈશું, જેની અંદર પાટીદાર અનામત આંદોલન સમિતિ એનો લોગો લગાવેલો હશે, પટેલ નવનિર્માણ સેનાનો લોગો લગાવ્યો હશે. અમે ટોપી પણ લઈ જવાના છીએ અને અમુક પ્લે કાર્ડ્સ અંદર કદાચ એલાઉડ નહીં કરે, પરંતુ અમે પ્લે કાર્ડ કોઈ પણ ભોગે લઈ જઈશું, જેની અંદર જય સરદાર, જય પાટીદાર, ફાઇટ ફોર રાઇટ જેવા, આ પાટીદાર એકતા જિંદાબાદ જેવા અનેક સૂત્રોની અમે ત્યાં ચોકો વાગશે તો જય સરદાર, 6 વાગશે તો જય પાટીદાર, વિકેટ પડશે તો ભાજપ હાય હાય જેવા ઘણા બધા અમે મુદ્દાઓ તૈયાર કર્યા છે. ત્યાં અમે મેચને રૂકાવવાનો પ્રયાસ નહીં કરીએ કે મેચની અંદર કોઈ વિરોધ પ્રદર્શન, જે ચાલતી મેચમાં કોઈ ગ્રાઉન્ડ પર કોઈ જાતને કોઈ નુકસાન ન થાય. અમે જે પ્રમાણે ચીયરઅપ્સ સ્ટેડિયમમાં બેસીને જ્યાં થતું હોય એ જ પ્રમાણે અમે ચીયરઅપ્સ કરીશું.